પવિત્રતા. એ પવિત્રતા બંને પ્રકારની છે, બાહ્ય પણ અને આંતર પણ. એટલે જેમ આપણે હાથ ધોઈએ, સ્નાન કરીએ, આ બધું બાહ્ય શુદ્ધિ છે. અને મનની શુદ્ધિ, મનમાં આપણે સદવિચાર રાખીએ, એ મનની શુદ્ધિ છે. સંતોષ એટલે હા, એટલે આપણી પાસે જે છે, જે પ્રાપ્ત છે, એમાં આનંદ માનવો, એ સંતોષ છે. એટલે સંતોષના વિરોધી શું હોય? એ તો ખરું, પણ લાલચ એમ. આ પણ જોઈએ, આ પણ જોઈએ, આ પણ જોઈએ, આ જાતની જે આપણને આકાંક્ષાઓ નિરંતર થયા કરે છે, એ સંતોષના વિરોધી છે. તો એ લાલચ ઉપર કાબુ મેળવવો અને જે છે, પ્રાપ્ત થયું છે આપણને, એના અંદર આનંદ માણવો. નાના બચ્ચાઓમાં એવી આદત હોય, બે જમવા બેસે ને ત્યારે પોતાની થાળી ન જોઈએ, બાજુવાળાની જુએ. પછી કે મમ્મી મને આ નથી મૂક્યું, પણ તું જોતો ખરો મૂક્યું છે કે નથી મૂક્યું. હોય તો પણ પહેલા બીજાનું જુએ. તો આ અસંતોષની વૃત્તિ છે. કેમ કે એમના મનમાં એમ નિરંતર એવું વિચાર ચાલ્યા કરે છે કે ભાઈ મને અન્યાય જ થાય છે સતત. આ એ વૃત્તિને આપણે દૂર રાખવી જોઈએ. બરાબર. પછી તપ. તપસ્યા એટલે શરીરને કષ્ટ આપવું, એટલે કષ્ટને સહન કરવું, એ તપસ્યા છે. ખાસ કરીને શારીરિક કષ્ટ. તો શારીરિક કષ્ટને સહન કરવું, એનું નામ તપસ્યા. એટલે મોટે ભાગે આપણે સુવિધાઓના નામે સુખ ભોગના તરફ આપણે ઢસડી જતા હોઈએ છીએ. કે આટલું તો જોઈએ જ ને, માણસ સૂવું હોય તો પથારી તો જોઈએ જ ને. એવું કોણે કીધું? ક્યાં લખેલું છે? કેટલીક વસ્તુ આપણે માનીને ચાલી રહ્યા છીએ કે આટલું તો હોવું જ જોઈએ. તો એ રીતે આપણે ફસાઈએ છીએ. તો તપ શું કહે છે કે શરીરને એવું બનાવો કે શરીરના નામે પછી સગવડના નામે આપણે સુખ ભોગવવા તરફ ન વધી જઈએ આગળ. કેમ ગોપાલદાસ? બરોબર છે ને? હા, કે તમે કંઈક બીજું ઘૂસપૂસ કરી રહ્યા છો? તે પછી સ્વાધ્યાય. સ્વાધ્યાયનો મતલબ આપણે જે શાસ્ત્ર છે, શાસ્ત્રને ભણ્યા હોઈએ એને નિરંતર વાગોળતા રહેવું, એનો નિરંતર અભ્યાસ કરતા રહેવો. કેમ કે શાસ્ત્ર એ છે કે જે આપણને સદવિચાર આપે, આપણા જીવનનું લક્ષ્ય સમજાવે, જે વાત જેવી છે તેવી સત્ય સ્વરૂપમાં આપણને સમજાવે છે. તો બીજા કોઈ સાથે આપણે લપન છપ્પનમાં ઉતરીશું તો ત્યાં એ વ્યક્તિ પોતાના વિચારો આપણને કહેશે કે પોતાની સમજ છે એ પ્રમાણે આપણને ગેરમાર્ગે દોરી શકે. શાસ્ત્રનો સંસર્ગ રાખીએ તો એ આપણા કલ્યાણ માટે પ્રકટ થયેલું છે. તો ક્યારેક આપણે થોડા આપણા પગ ડગમગી જાય તો ફરીથી શાસ્ત્રના નિરંતર સંસર્ગ હોય તો આપણે મક્કમતા જાળવી શકીએ. એટલે એ અર્થમાં સ્વાધ્યાય એ આપણા જેમ રોજે ખાવું પીવું સૂવું એ આપણા જીવનનો અંગ છે, એમ શાસ્ત્રનો અભ્યાસ એ આપણા જીવનનો એક અંગ રહેવો જોઈએ. ઈશ્વર પ્રણિધાન એટલે ભક્તિ, પૂજન, આરાધન, આ નિયમ છે. યોગનો આ બે અંગ થયા, યમ અને નિયમ. તે પછી આસન. સ્થિર સુખમ આસનમ. આ બધા યોગ સૂત્રો છે. પતંજલિના યોગ સૂત્રો છે. સ્થિર સુખમ આસનમ એટલે તમે જેની અંદર સ્થિરતા, શારીરિક સ્થિરતા, માનસિક સ્થિરતા જાળવી શકો અને જે સ્થિરતામાં તમે સુખનો પણ અનુભવ કરી શકો, એટલે રિલેક્સ પણ તમે ફીલ કરો, એવું આસન. કેમ કે યોગ માર્ગ છે એ ત્યાગનો નથી. તમે જ્યાં છો ત્યાં તમને સાધના કરવાની છે. સંન્યાસનો માર્ગ એને પરિવ્રાજક કહેવાય છે. જે સંન્યાસી હોય ને એને પરિવ્રાજક કહેવાય. પરિવ્રાજક એટલે પરી એટલે ચારે તરફ અને વ્રજ એટલે ફરતો રહેતો હોય તે. તો ચારે બાજુ ફરતા રહેવું, કોઈ પણ એડ્રેસ પકડીને નહીં ચાલવું જીવનમાં, એનું નામ સંન્યાસ છે. કેમ કે જ્યાં એડ્રેસ આવ્યા ત્યાં તમે ચીટકી જશો પાછા, તો પાછું મમતા લાગી જશે, ફરી પાછું બંધન થઈ જશે.
તો સંન્યાસના સામે યોગ માર્ગ આપણને એક બીજી પ્રકાર બતાવે છે કે ભાઈ તમે બધું છોડીને જ વૈરાગ્ય પ્રાપ્ત કરી શકો એવું નથી. તમે જ્યાં છો ત્યાં પણ અંદરથી સ્ટ્રોંગ થાઓ તો ચારે બાજુ ભલે ને બધું હોય તો એ શું. અમારે ગામમાં એક જૈન સંસ્થાઓ અને અમુક જીવદયાની સંસ્થાઓ છે, એ લોકો હર દિવાળીના દિવસે ફટાકડા નહીં ફોડવા, એમાં હિંસા થાય છે, એ રીતે રેલી કાઢે ઢોલ નગારા લઈને. પછી હજી એટલું છે કે એ રેલીમાં ફટાકડા નથી ફૂટતા, નહીં તો લોકો બચ્ચાઓ બધા બિચારા વડીલો કે એટલે સરઘસ નીકળે સવારે ઢોલ નગારા લઈને નાચતા નાચતા. પછી પાછા સાંજે એ જ બચ્ચાઓ પાછા ફટાકડા પણ ફોડતા હોય. આપણી સ્થિરતા નથી હોતી. જે વિચાર કરીએ છીએ એમાં દરેક વખતે સ્થિરતા નથી હોતી. સ્થિરતા હોય તો એમાં પાછા સુખનો અનુભવ નથી હોતો, એટલે એમાં સંતોષ સુખી નથી હોતા આપણે. જો તેમાં સંતોષ હોય તો પછી આવું ન થાય. તો કેટલીક વિચારની પણ સ્થિરતા હોય છે. એવી રીતે આપણા શરીરનું જે પોસ્ચર છે, જેમાં આપણે બેસી રહ્યા છીએ, એ કેવું હોવું જોઈએ કે જે સ્થિરતાવાળું હોય અને જે સ્થિરતામાં આપણને કોઈ કષ્ટનો અનુભવ ન કરીએ, રિલેક્સ ફીલ કરીએ, એ જાતનું હોવું જોઈએ. કેમ કે સાધનામાં પેલા બેસતા આવડવું જોઈએ. અમે એક સંગીતકારના વિષયમાં સાંભળ્યું હતું, તમે કદાચ નામ સાંભળ્યું હોય, પંડિત રામનારાયણ. સારંગીના ભારતની અંદર અત્યારે બહુ સુપ્રસિદ્ધ કહેવાય છે, પહેલા નંબરના આર્ટિસ્ટ. ભોપાલમાં કે કોઈ જગ્યાએ જ્યાં એ સારંગીની સાધના કરતા, તો ઘરમાં એમને અનુકૂળતા નથી, તો એકાંતમાં કોઈ પહાડી ઉપર જતા, તો એ બેસતા જે જગ્યાએ એ પથ્થર એમની પલાઠી વારવાના શેપમાં ઘસાઈ ગયેલો છે. જે પથ્થર ઉપર બેસીને એને સારંગીની સાધના કરતા, તો એટલી વાર માણસ બેસી શકે કે પથ્થર પણ ઘસાઈ જાય, તો એ કેટલી સ્થિરતા હશે. અને એ સ્થિરતામાં એમને કોઈ તકલીફ નહીં હોય ત્યારે જ માણસ એટલી સખણો બેસી શકે ને. તો સ્થિર સુખમ આસનમ, યોગનું આ એક મહત્વનું પાસું છે, જેને અત્યારે યોગના નામથી આજે ઓળખાય છે. એ ખાલી આ એક વસ્તુ જ છે. આપણે ટીવીમાં ને બધા જ રામદેવ બાબા ને બધું જે કરાવે છે ને, એ આ સ્થિર સુખમ આસનમ એમાંનું એ એક અંગ છે. યમ નિયમ એ તો બધા ક્યાંય આવતા જ નથી, અને બાકીના હજી આવશે તે બીજા. ચલો પછી પ્રાણાયામ લો. કોઈ પ્રાણાયામમાં શું શું છે? શ્વાસ પ્રશ્વાસયો ગતિ વિચ્છેદ. શ્વાસ એટલે હવા અંદર લેવી, પ્રશ્વાસ એટલે બહાર નીકાળવી. તો આ શ્વાસ અને પ્રશ્વાસ એનો ગતિ વિચ્છેદ એટલે આ ચાલતી રહેતો શ્વાસ પ્રશ્વાસ છે. અને ગતિ વિચ્છેદ એટલે લીધું પછી અટકી ગયા, બહાર કાઢ્યું પછી પાછા અટકી ગયા. આ એનો ગતિ વિચ્છેદ થયો. એટલે શ્વાસ લઈને એને રોકવું, શ્વાસ બહાર કાઢી અને પછી રોકવું, આ પ્રાણાયામ છે. એ પણ આવશ્યક છે. કેમ કે આખા આપણા મન, આપણી ઇન્દ્રિયો, આપણું શરીર અને પ્રાણ, આ ચારે ચાર જે આપણી ફેકલ્ટી છે એ બધી સિંક્રોનાઇઝ થવી જોઈએ, એની હાર્મની જળવાવી જોઈએ. એના માટે આ જરૂરી છે. કેમ કે નહીં તો શું થાય કે આપણે બેસતા આવડી જાય પણ હાફ ચડતો હોય તો એ બેસવામાં એ આનંદ ન થાય કે આપણું ચિત્ત સ્થિર ન રહે. એટલે દરેકનું લય, તાલ, સ્વર બધું જેમ સંગીતમાં એક સરખું જોઈએ ને, એવી રીતે બેસવાની સ્થિતિ, મનની સ્થિતિ, ઇન્દ્રિયોની અને પ્રાણની, આ ચારે ચાર આપણી સિંક્રોનાઇઝ થવી જોઈએ. એના માટે પ્રાણાયામ પણ મહત્વનું છે. તે પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે થોડું અઘરું છે. સ્વવિષય અસંપ્રયોગે ઇન્દ્રિયાણામ
ચિત્ત સ્વરૂપાનુકારે ઇવ. જુઓ, આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો આઉટવર્ડ છે, એટલે બહારના વિષયોને શોધે છે. જેમ આપણે હાથ આપ્યા છે ભગવાને, તો આમ આટલી રીતે હાથને કંઈ પણ મૂવમેન્ટ આપ્યા વગર આપણે કેટલી વાર બેસી શકીએ? કે પગ છે તો કોઈ પણ મૂવમેન્ટ વિના પગને કેટલી વાર સ્થિર રાખી શકીએ? કંઈક પેનથી આમ કટડ કટડ કંઈ કરતા હોય, કે કોઈ આમ વાળને કરતું રહેતું હોય, કોઈ ચોપડીના પાનાને આમ આમ કરતું રહેતું હોય. ઇન્દ્રિયો છે એને કોઈક એક્ટિવિટી જોઈએ છે. એ એક્ટિવિટી જે જાતની ઇન્દ્રિયો હોય તે પ્રમાણે. કોઈ વખતે એને આંખ છે તો એને કંઈક રંગરૂપ આકૃતિ જોઈએ. આંખ બંધ રાખીને આપણે કેટલી વાર બેસી શકીએ? તો બહારના વિષયોને ઇન્દ્રિયો શોધે છે, અને એને કારણે જે જ્યાં ઇન્દ્રિયો જાય છે ત્યાં ત્યાં એના પાછળ પાછળ ચૂકચૂક ગાડીના ડબ્બાની જેમ આપણું મન પણ ચાલ્યું જાય. હવે મન ગયું તો પછી બધું જ ગયું. એટલે યોગ આપણને એમ કહે છે કે તમે તમારી ઇન્દ્રિયોને આ રીતે કંટ્રોલ કરો, કે એ ઇન્દ્રિયોનો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં એની ઇન્દ્રિયોને જતી રોકો. જીભને સ્વાદથી રોકો, આંખને રૂપથી, નાકને ગંધથી, કાનને શબ્દથી, હાથને ક્રિયાથી, પગને ગતિથી. એમ દરેક ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં જે દોડી રહી છે અને વિષયોને શોધી રહી છે એને તમે રોકવાનો પ્રયત્ન કરો. હવે એવી કોઈ સ્થિતિ તમે લાવીને ઊભી કરી દીધી કે જેમાં ઇન્દ્રિયોને એના વિષયોથી એકદમ જુદી કરી દીધી. એટલે કઈ સ્થિતિ આવી? સ્વવિષય અસંપ્રયોગે. પોતાના વિષયોની અંદર ઇન્દ્રિયો હવે જઈ નથી રહી. ત્યારે પછી ચિત્ત શું કરશે? ઇન્દ્રિયો બહાર નથી કંઈ મળતું તો હવે અંદર જાઓ, કંઈક તો જોશે જ. તે વખતે ઇન્દ્રિયો ચિત્ત સ્વરૂપ થઈ જાય છે. જ્યારે તમે કોઈ પણ એક્ટિવિટી તમારી ઇન્દ્રિયોને ન આપો, અને એ ન આપો એમાં એ ઇન્દ્રિયો પોતે કોઈ કષ્ટનો પણ અનુભવ ન કરે. પહેલી સ્થિતિ એવી આવે કે આપણે જે વિષયમાંથી ઇન્દ્રિયોને છોડાવીએ એટલે ઇન્દ્રિયો હલ્લા મચાવે કે નહીં, આ કેમ નહીં, આ તો જોઈએ છે. પણ જો નિરંતર આપણે એને સમજાવી દઈએ કે ભાઈ હવે આ વસ્તુ નથી મળવાની, એના વગર જ ચલાવવાનું છે, તો ઇન્દ્રિયો પછી ઇન્ટ્રોવર્ટ થાય, બહારની જગ્યાએ અંદર જાય. અંદર ક્યાં જાય? અંદર તો કંઈ દેખાય એવું નથી, અંદર કંઈ સંભળાય એવું નથી, અંદર કંઈ સ્વાદ આવે એવું નથી, કે અંદર આપણે કંઈ કરી શકીએ એવું નથી આપણી ક્રિયા કે પગનો. તો આપણે જે પણ કંઈ કર્યું છે એ ચિત્તમાં સ્ટોર્ડ છે, અંદર સ્ટોર થાય છે ને. તો એ સેલ્ફ એનાલિસિસ કરે છે ઇન્દ્રિયો. એટલે હાથ છે એ પોતે જ પોતાના ક્રિયાની અંદર સ્થિર થાય, એનાથી પછી એ ચિત્ત રૂપમાં સ્થિર થાય. એટલે એક જાતની શાંતિનો અનુભવ એ કરે છે. આ જે અવસ્થા છે એને પ્રત્યાહાર કહેવાય છે. એટલે ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચીને ચિત્તમાં સ્થિર કરવી. અને લખી લો આ વાતને. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી ખેંચીને ચિત્ત સ્વરૂપ બનાવવી. હવે જુઓ, ચિત્ત સ્વરૂપ બનાવી એનો મતલબ એક એવો થઈ જાય કે આપણા ભેજામાં જેટલું ભૂસું ભરેલું છે એમાં જ ઇન્દ્રિયોને લગાવી દેવી. બહાર નથી મળતું તો કંઈ નહીં, અંદર. જેમ આપણને એવું થાય 11ના નિયમથી 11 ઘરમાં પડાતી હોય અને ન મળતું હોય ખાવાનું સરખું, તો આપણે મનમાં ને મનમાં કંઈક બનાવીને ખાઈ લઈએ. એટલે એની ચર્ચા કરી લઈએ કે આજે તે દિવસે આવું બન્યું હોત, આ ખાવું બન્યું હોત, તો આવું ખાધું હોત, આમ. તો હવે ચિત્તમાં જ આપણે રસોઈ બનાવી અને ચિત્તમાં જ ખાઈએ છીએ. પણ એ તો જો ચિત્તને ઇન્દ્રિયોની સાધના કરી હોય ને ચિત્તની સાધના ન કરી હોય તો આવું થાય. પણ યોગ માર્ગ તો કમ્પ્લીટ સાધના બતાવે છે. એટલે પ્રત્યાહાર પછી ધારણા આવે છે.
એટલે પ્રત્યાહાર એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટેનું અંગ છે અને ધારણા એ ચિત્તને કંટ્રોલ કરવાનું છે. એ જુઓ હવે, ચિત્તસ્ય દેશબંધ, એટલે ચિત્તને કોઈ એક જગ્યાએ બાંધી દેવું. એમ ગાય તોફાન કરતી હોય ને એને ખૂંટામાં બાંધી દઈએ ને, એવી રીતે એક જગ્યાએ એને બાંધી દેવું, આ દેશબંધ. હવે એ તમે ક્યાં પણ બાંધી શકો છો. યોગ માર્ગમાં એની અલગ અલગ સાધનાઓ છે, એના એક્ઝામ્પલ આપ્યા છે. નાભી ચક્રમાં, હૃદય પુંડરીકે, નાસિકાગ્રે કે ભગવત સ્વરૂપમાં, એમાં એ ચિત્તને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો, એની સાધના છે. આ થયું ધારણા. હવે જુઓ, ધારણા અને પ્રત્યાહાર આ બંને જો ભેગા કરશો તો હવે કમ્પ્લીટ થશે, નહીં તો ગડબડી થશે. એટલે કોઈએ પ્રત્યાહાર કર્યું હોય પણ ધારણા ન કરી હોય તો ઇન્દ્રિયોને બહારના વિષયો ન મળે તો એ મનના અંદરના વિષયોને લઈને ને મચી પડે. નોર્મલી સ્વપ્નમાં એવું જ થાય છે ને કે જાગતા હોઈએ ત્યારે તો આપણે આપણી ઇન્દ્રિયોથી જે પોસિબલ હોય એ આપણે કરી લઈએ. કંઈ ખાવું હોય તો ખાઈ લઈએ, ક્યાં રખડવું હોય તો રખડી આવીએ. પણ સૂતી વખતે તો આપણે ઇન્દ્રિયો તો કોઈ ક્રિયામાં હોય નહીં, તે વખતે આપણે મનમાં ને મનમાં ખાઈ લઈએ, મનમાં ને મનમાં ફરી આવીએ, મનમાં ને મનમાં કંઈ પણ કામ કરી આવીએ, જે ઈચ્છા હોય તે બધી જ. તો એ ચિત્તાકાર બની ગયેલી ઇન્દ્રિયો છે. પણ ચિત્તને પણ જો કંટ્રોલ કરેલું હોય, એટલે સફાઈ કરી દીધી હોય ચિત્તની, બીજું કોઈ વિષય હોય નહીં, ચિત્તની અંદર માની લો કે બધા વિષયોને કાઢીને એને ભગવાન ભરી દીધા હોય, કે બધા વિષયોને કાઢીને એને ઓમકાર ભરી દીધો હોય, બધા વિષયોને કાઢીને કંઈક દીપની શિખા છે એને ભરી દીધી હોય, એવી રીતે ચિત્તને બાંધી દીધું હોય તો ઇન્દ્રિયો પણ ઓટોમેટિકલી એમાં જ જશે. ખ્યાલમાં આવ્યું? મેકેનિકલ લાગે છે આપણને, પણ સાધનાનો વિષય છે આ. એને સમજવાનું આ રીતે છે કે યોગ માર્ગે કઈ રીતે આખી સિસ્ટમને આપણને બતાવી છે. ધારણા પછી ધ્યાન. તત્ર પ્રત્યય એકતાનતા, એટલે એકતાનતા કઈ રીતે? જેમ મોતીમાં દોરો આપણે પરોવી દઈએ તો એક છૂટા છવાયેલા મોતીની માલા બની જાય, એવી રીતે ચિત્તમાં આપણે જેને ધારણ કર્યું છે એમાં એક એવી અવસ્થા આવે કે એ જે વિષયનું ધ્યાન છે તે અને ચિત્ત એ બંને એક જેવા થઈ જાય. જેમ ઇન્દ્રિયો ચિત્તાકાર થઈ જાય એમ આપણું ચિત્ત ધ્યાનના વિષયના આકારમાં બની જાય. એટલે જેમ ઓમકાર છે તો ઓમકાર સ્વરૂપ ચિત્ત બની જાય, દીપ શિખા છે તો દીપ શિખાના આકારવાળું ચિત્ત બની જાય, કે ઈશ્વર છે તો ઈશ્વરાનાકાર ચિત્ત બની જાય. એવા ભક્તોના પણ પ્રસંગો આવે છે કે પ્રભુ ભક્તિની અંદર તલ્લીન હોય તો એ લોકો પોતાની જાતને એવું કહેવા લાગે કે હું કૃષ્ણ છું. વ્રજભક્તોના પ્રસંગમાં એવું થયું હતું કે જ્યારે ભગવાન અચાનક સંતાઈ ગયા અને ત્યારે વ્રજભક્તોને એટલું બધું ભગવાનની યાદ આવી કે યાદમાં એ લોકો એમ સમજવા લાગ્યા કે આ મારા સામે જે ગોપી ઊભી છે એ કૃષ્ણ છે, કે હું કૃષ્ણ છું. એમ એમને પોતાના અંદર એવી કૃષ્ણ સ્વરૂપ હોવાની અનુભૂતિ થવા લાગી. એ અવસ્થા યોગ માર્ગમાં પણ છે, જ્ઞાન માર્ગમાં પણ છે, કે અમુક લેવલ પછી એવી અવસ્થા એ સાધકને પ્રાપ્ત થઈ જાય છે. તો તત્ર પ્રત્યય એકતાનતા, એટલે ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણ સિદ્ધિની અવસ્થાઓ છે. આના પહેલાના જે 5 અંગો છે આ લખી લેજો તમે ખાસ, કે યમથી કરી અને પ્રત્યાહાર, યમ નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, આ બધા ઉપાયો છે અથવા સાધના છે. અને ધારણા, ધ્યાન, સમાધિ એ સિદ્ધિ છે. સિદ્ધિ એટલે અચીવમેન્ટ છે. યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ સાધના છે, પ્રેક્ટિસ છે. અને ધારણા, ધ્યાન, સમાધિ એ કોઈક જાતના એચીવમેન્ટ છે. આનાથી છેલ્લી અવસ્થા સમાધિની પ્રાપ્ત થાય છે.
અને એ અવસ્થા કેવી છે? તદેવાર્થ માત્ર નિર્ભાસમ સ્વરૂપ શૂન્યમેવ. જે વિષયનું યોગી ધ્યાન ધરી રહ્યો છે ત્યારે ધ્યાન ધરતી વખતે કેવું હોય કે હું ધ્યાન કરનારો છું, આ સામે જે વિષય છે એનું હું ધ્યાન કરી રહ્યું છે, મારા ધ્યાનનો વિષય છે. આ બે એની ફિલિંગ હોય છે કે આ હું અને આ મારા ધ્યાનનો સબ્જેક્ટ. સમાધિ અવસ્થા એવી છે કે જે વખતે એને હું ધ્યાન કરી રહ્યો છું એની અનુભૂતિ પણ રહી ન જાય, એટલી તલ્લીનતા જે છે એનું નામ સમાધિ. સ્વરૂપ શૂન્યમેવ એટલે હવે હું ધ્યાન કરનારો છે કે નથી એની પણ અનુભૂતિ એને રહી ન ગઈ હોય. આપણે ત્યાં એક એવો રાજા આસ્કરણનો પ્રસંગ આવે છે કે જ્યારે ઠાકુરજીના શણગાર કરી રહ્યા હતા ત્યારે મહેલમાં કોઈ ચોર આવી ગયો અને ચોરને એવું લાગ્યું કે હવે કદાચ હું પકડાઈ જઈશ, રાજા કેમ કે જાગી રહ્યો છે, તો એણે તીર માર્યું રાજાના પીઠમાં. તે આરપાર થઈ ગયું તીર. પણ આસ્કરણદાસ છે એમની તલ્લીનતા એટલી હતી કે એમને એ પણ હોશ નથી કે મારા શરીરમાંથી તીર આરપાર થઈ ગયું છે, અને ઠાકોરજીની શૃંગારની અંદર એમના એમ કરતા રહી રહ્યા છે. તો એ કેટલી એકાગ્રતા હશે? એકાદ ટાંકણી ભૂંકીને એને કરી જો પ્રયાસ. આ સમાધિ છે. ભલે એ યોગ માર્ગ વાળી સમાધિ નથી, ભક્તિ માર્ગની સમાધિ છે, પણ આસ્કરણને એ સમાધિ સિદ્ધ થઈ છે. એ જાતની અવસ્થા હોય કે જેમાં ધ્યાન કરનારો ધ્યાનના વિષયરૂપ બની જાય અને હું ધ્યાન કરું છું એવી જાતનો એને અહેસાસ ન રહી જાય, એ અવસ્થા સમાધિની છે. અને એ અનેક જન્મોની સાધનાથી સિદ્ધ થનારી ફલાવસ્થા છે. તો આ યોગના 8 અંગો છે. હવે આના અર્થ સમજાયા? તો સાંખ્ય અને યોગ આ રીતે બે માર્ગ આપણને મહાપ્રભુજી કહે છે કે સ્વયં મોક્ષ પ્રાપ્તિના ઉપાયો છે. એના પછી કોઈ દેવના આશ્રયથી મુક્તિ પ્રાપ્ત કરવાના ઉપાયોનું વર્ણન આવે છે બાલબોધમાં. મને એમ છે કે એ આપણે બપોર પછી લઈએ. ત્યાં સુધી હું તમારી પાસે એટલી અપેક્ષા રાખું છું કે આ જે સમરીનું પેજ છે એમાં જ્યાં સુધી આપણે ગયા છીએ એટલા સબ્જેક્ટ, એમાં જે વિચાર મહાપ્રભુજી આપણને આપ્યો છે એને તમે તૈયાર કરી લો. કેમ કે કોઈ વાતને યાદ કેવી રીતે કરવી એની જે પ્રક્રિયા છે એમાં રિપીટિશન છે, પછી રેન્ડમ રિપીટિશન છે, અને એને કોરિલેટ કરવાનું કોઈકને કોઈકની સાથે. તો એ રીતે તમે એ પ્રક્રિયાથી આને સમજવાનો પ્રયાસ કરો. તે પછી આપણે ગ્રંથ ઉપર જઈશું. ઠીક છે? તો અહીંયા આજે થાકેલા પણ છો તમે. આજનું સત્ર રાખીએ. સાંજે 7 વાગે 7 થી 8 પ્રીતિબેન કીર્તન તમને શીખવશે. એટલે બપોરનું સેશન આપણે 3:30 થી લઈશું. 3:30 થી 5 સુધી લઈશું. પછી તમે રમજો, રમવું હોય તો, નહીં તો આગળ પણ આપણે રમીશું. અને 11મા શ્લોકનો સ્પર્શ પણ કર્યો છે. આપણે એવું કોઈ ટાર્ગેટ નથી રાખ્યું કે આટલું આપણે પૂરું કરી જ દેવું, પણ જેટલું આપણે કરીએ એ વ્યવસ્થિત રીતે કરી શકીએ એ રીતે ચાલીશું. કોઈને કંઈ પ્રશ્ન છે આપણે જે વિષય ચર્ચ્યો છે એના સંબંધમાં? હા, માઇક આપને. બાલબોધમાં ઉપર લખેલ છે મોક્ષમાં, એમાં સાંખ્ય માર્ગમાં પેલું જ લખેલ છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. એ નથી સમજાતું. કોને સમજાયું? માઇક આપો.
સમજવાનો પ્રયત્ન કર, તારા પ્રશ્નનો ઉત્તર છે. આત્મા અને અનાત્મા વસ્તુની ભેદનો વાત છે કે આપણે આત્મા છે ને એના સિવાયની જેટલી પણ વસ્તુ છે એ બધી અનાત્મા છે, તો એનો જે ભેદ છે એનો આપણે વિવેક હોવો જોઈએ. સમજાયું? શું આત્મા અને અનાત્માના ભેદની વાત કરવામાં આવી છે કે આત્મા અને અનાત્માના વચ્ચેના ભેદના એના વિશે આપણે વિવેક હોવો જોઈએ. એ શું હોય આત્મા અને અનાત્મા એટલે? માઇક આપ. મોઢા પાસે રાખીને બોલજે. અનાત્મા એટલે શું? જે આત્મા નથી તેને અનાત્મા. એ શું? કઈ કઈ વસ્તુ આત્મા નથી? આ માઇક આત્મા છે? બેન્ચીસ, લાકડું, ગમે તે જે નિર્જીવ વસ્તુ નિર્જીવ વસ્તુ તે. અને જે સજીવ છે તે આત્મા. એટલે સજીવ છે તે આત્મા, પણ એમાં પણ જેને આપણે સજીવ કહી રહ્યા છીએ, દાખલા તરીકે કબૂતર, તો કબૂતર આત્મા નથી, પણ કબૂતર જેને કારણે સજીવ આપણને જણાય છે એ આત્મા છે. કેમ કે કબૂતરની અંદર ફરીથી એનું શરીર છે જે અનાત્મા છે, જેમ આપણું શરીર છે એ પણ અનાત્મા છે. એનો આપણે દાખલો કેમ આપી શકીએ? બેસી જા. આપણે નખ કાપીએ, વાળ કાપીએ, કોઈ વ્યક્તિ એમ કે હું આત્મા છું, અને હું આત્મા છું એનો મતલબ આ શરીર આત્મા છે, એવું જો અર્થ કોઈ સમજે તો એ ઉચિત નથી. કેમ કે ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જેમને અકસ્માતમાં હાથ પગ કપાઈ જતા હોય, તો હાથ પગ નથી હોતા, એ હાથ પગ તો પછી ક્યાં પણ નષ્ટ થઈ ગયા હોય, એને કારણે એ વ્યક્તિ નષ્ટ નથી થતો. વાળ, નખ વગેરે આપણે કાપીએ તો એ શરીરનો એવો ભાગ છે કે જેને આપણે કાપી દીધા પછી એને કારણે કોઈ હજામ વાળ કાપે તો એને જીવ હત્યાનો દોષ લાગે કે આ મર્ડરર છે એમ કહેવાય? ન કહેવાય. કેમ કે વાળ કંઈ આત્મા નથી. એમ આપણું જે આ સ્થૂળ શરીર છે એ આત્મા નથી. આ વાતને ખાસ સમજવી જોઈએ. બાકી આકાશ, જલ વગેરે આત્મા નથી એ તો આપણે ઇઝીલી સમજી શકીએ, પણ સાંખ્ય માર્ગના અંદર સૌથી વધારે વિશેષતા એ જ છે કે જેમ આ બધું પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ પંચમહાભૂતો છે એ આત્મા નથી પણ જડ છે, એ જ તત્વોથી, ભૌતિક જડ તત્વોથી આપણું શરીર પણ બને છે જે ફરી પાછું આત્મા નથી. પણ બીજા બધાને આપણે અનાત્મા કહીને ના, ચલો એ તો અનાત્મા છે, અને આપણે તો આત્મા છીએ, જો એવું આપણે સમજતા હોઈએ તો એ સાંખ્યનો સાચો બોધ નથી. જેમ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આત્મા નથી, તેમ એનાથી બનેલું મારું શરીર પણ, જેને હું મારું સ્વરૂપ માનું છું, એ પણ આત્મા નથી. એ જડ છે, અચેતન છે, અને તેમ છતાં પણ મારો જીવ આ જડ શરીરનો ગુલામ બનીને બેઠો છે. આ વાતની આપણને જો પ્રતીતિ થાય તો એ સાચો નિત્યાનિત્ય વસ્તુ વિવેક આપણને થયો ગણાય, ને એ વિવેક આપણને આગળ જઈને આપણા અંદર વૈરાગ્ય અને મોક્ષની ઈચ્છાને જગાવી શકે. આવ્યું ખ્યાલમાં? હા, માઇક આપતો, અને માઇક આપતો. આપણા શરીરમાં આત્માનું સ્થાન કઈ જગ્યાએ હોય છે? શાબાશ. આત્માનું સ્થાન આપણા શરીરમાં ક્યાં હોઈ શકે? કોઈ લો આ પ્રશ્નને. હૃદયમાં. અચ્છા, તું બોલ. કોણ? કાકી? હે ને? કાકી જ ને? હા. હૃદયમાં. અમારા માતુશ્રીની બાયપાસ સર્જરી કરી, હૃદય ખોલી નાખ્યું હતું. એમાં ડૉક્ટરને ક્યાંય દેખાણું નહીં. વિડીયો એની મેં પણ જોઈ, મને દેખાયો નહીં હાથમાં.
તો તે કયા આધારે કીધું કે હૃદયમાં? તો જીવ ને આત્મા તો એ જ વાત છે. બતાવો. ભગવાન જુદી વાત છે, આત્મા જુદી વાત છે. અને કદાચ ભગવાન પણ હૃદયમાં હોય તો પણ આપણી આંખે તો દેખાતું નથી ને. એવું છે કે આત્મા કે ભગવાન હૃદયમાં છે એ કહેવા પાછળનો આશય એવું નથી કે જેમ કોઈ મેકેનિકલ વસ્તુ હોય અને એના સેલને આપણે કોઈક જગ્યાએ મૂકીએ તો સેલ બરાબર આત્મા છે, જેને કારણે મશીન ચાલે એમ એ આત્માને કારણે આપણું શરીર ચાલે છે. હવે જૂના સમયમાં તે વખતે લોકો પાસે જે ઉપલબ્ધ સાધનો હતા અથવા સામાન્ય મનુષ્ય જે રીતે આપણા પોતાના શરીરને સમજી શકે તે પ્રમાણે હૃદયને સૌથી વધારે મહત્વનું અંગ આપણે ગણતા આવ્યા છીએ. અને આપણી પ્રતીતિ પણ એવી છે કે લૂલા, લંગડા, આંધળા, બહેરા, મૂંગા એવા ઘણા બધા મનુષ્યો હોય છે કે જેમના પાસે તે અંગો ન હોય તેમ છતાં પણ એ લોકો આપણે જેમ જીવતા હોય છે. એટલે જો આંખમાં આત્મા હોય તો આંધળો માણસ જીવી ન શકે, કે કાનમાં હોય તો પણ માણસ જીવતો ન હોઈ શકે. લંગડો લૂલો પણ જો હાથ પગમાં આત્મા હોય તો એ જીવી ન શકે. તો એ તો આપણો બધાનો અનુભવ છે. એટલે આપણે એ વાતને બહુ ઇઝીલી કહી શકીએ કે ભાઈ હાથમાં આત્મા નથી. એટલે જે વસ્તુને આપણે આપણા શરીરથી અલગ કરીએ અને તેમ છતાં પણ માણસ જીવતો છે તો એ પ્રૂવ કરે છે કે એ અંગમાં તો એટલી આત્મા નથી. હવે કોઈનું હૃદય વીંધી નાખ્યો કોઈ તીરથી કે ગોલીથી કે XYZ બીજા કોઈ ઉપાયોથી અને શરીર બંધ થઈ જાય તો આપણે એવું વિચારીએ છીએ કે જો હૃદયને કારણે જ માત્ર માણસ જીવે છે એવું ન હોય તો પછી આત્મા ન હોય તો માણસ ન જીવે. તો હૃદયમાં આત્મા હોય એવું આપણે એની મુખ્યતાને કારણે કહેતા થયા. પણ આપણે ત્યાં આ એક બહુ ચિંતનનો વિષય પણ રહ્યો છે કે આત્મા શરીરમાં ક્યાં હોય છે. એમાં આત્માના સ્વરૂપનો વિચાર આપણે ત્યાં એવું કરવામાં આવ્યો છે કે એ અણુ સ્વરૂપ છે. અણુ સ્વરૂપ એટલે જેને આપણે જોઈ ન શકીએ એવું, સૂક્ષ્મતમ. તો કદાચ હૃદયમાં હોય કે બુદ્ધિમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય અથવા ત્યાં ન પણ હોય, તેમ છતાં પણ આપણે તો એને જોઈ નથી શકતા. આપણી ચામડીની જે આંખો છે તે. એટલે ઓપરેશનથી આત્મા ન દેખાય હૃદયને ખોલી દેવા છતાં, તો એના કારણે આત્મા છે કે નહીં અથવા ક્યાં છે અને ક્યાં નથી એ પ્રશ્નનો કોઈ ઉત્તર મળી શકે નહીં. જેમ આપણે કોઈ રોગ થાય અને લોહીના નમૂના પેથોલોજીકલ લેબોરેટરી વાળો લઈ જાય ને પછી એમ કે આની અંદર મેલેરિયાના જંતુઓ છે કે ફલાણા વાયરસ છે. આપણી આંખો તો એ ખૂનને એક સરખી જ જુએ છે, બ્રાઉનિશ, રેડ કે એવી જાતનો જે રંગ હોય તે. તો એનાથી એમાં કયા રોગના જંતુ છે એનો કોઈ નિર્ણય હું કે તમે કરી ન શકીએ. તો બધું લાલ જ દેખાય છે. તો જે બેક્ટેરિયા કે વાયરસને જોવા માટેના અલગ સાધનો જોઈએ કે અલગ જાતની દૃષ્ટિ જોઈએ, તેવી રીતે આત્માને જોવા માટે પણ આપણી સાદી દૃષ્ટિ કામ નથી આવતી. એ દૃષ્ટિ શાસ્ત્ર અનુસાર યોગ સાધનાથી એવી દૃષ્ટિ આવી શકે કે જે આત્માને જોઈ શકે. પ્રભુ કૃપા કરે અથવા પ્રભુના જે દર્શન કરવાનું જેમને સામર્થ્ય પ્રાપ્ત થયું હોય તેવા પ્રભુના કૃપાવાળા લોકો પણ આત્માને જોઈ શકે છે. અને જેમ
શિશુપાલ વધના પ્રસંગમાં એવું આવે છે કે જ્યારે ભગવાને ભરી સભામાં એના ઉપર ચક્ર ચલાવ્યું ત્યારે શિશુપાલના શરીરમાંથી એક તેજ પુંજની જેમ એનો આત્મા એમાંથી નીકળ્યો શરીરમાંથી અને ભગવાનમાં પ્રવેશી ગયો. તો ક્યારેક પ્રભુ એવી ઈચ્છા કરે કે આ બધા લોકો જે તે વખતે પ્રેઝન્ટ છે એ આ આત્માને જોઈ શકે, તો એવી ઈચ્છા પ્રભુની જો બધાના વિષયમાં હોય તો બધા પણ જોઈ શકે છે. તાત્પર્ય એ છે કે એને જોવા માટે આપણી દૃષ્ટિ સમર્થ નથી. બીજી વાત એ કે આત્મા એ અણુ સ્વરૂપ છે. એ અણુનો મતલબ એ છે કે એ સાયન્સ આજે જે ટર્મમાં અણુ શબ્દ વાપરે છે એટમ, એ અર્થમાં અણુ નહીં પરંતુ સૂક્ષ્મતમ. એ અણુને પણ હજી ઓર તમે જો એ વિઝિબલ છે તો એનાથી પણ વધારે સૂક્ષ્મ, એ સેન્સમાં એને અણુ કહેવામાં આવ્યો છે. પણ એ શરીરના એ વાત તો નિશ્ચિત છે કે જો શરીર કોઈ નિશ્ચિત પ્રમાણનું છે, માપનું, તો આત્મા એના કમ્પેરિઝનમાં સૂક્ષ્મ છે, અણુ છે. અને એનું ચૈતન્ય આખા શરીરની અંદર પ્રભાવ પોતાનો પ્રકટ કરે છે. જેમ આ ટ્યુબલાઇટ છે એ પોતે અમુક 3 ફૂટ બાય કેટલાક એનો જે વ્યાસ હોય તે પ્રમાણે ટ્યુબલાઇટનું માપ છે, પરંતુ ઘણા મોટા ક્ષેત્રમાં એનો પ્રકાશ ફેલાય છે. એવી રીતે અણુ સ્વરૂપ આત્મા શરીરના કોઈક એક ભાગમાં ચોક્કસ છે અને એનું ચૈતન્ય શરીર વ્યાપી છે. તો જે સામાન્ય આપણી ઉક્તિ છે કે આત્મા હૃદયમાં હોય છે કે પરમાત્મા પણ હૃદયમાં છે, એ એકંદરે એ અર્થમાં યોગ્ય છે. પણ આપણે એમ વિચારતા હોઈએ કે એ આત્માને આપણે જોઈ શકીએ હૃદયને ખોલવાથી, અથવા એવા પણ ઘણા બધા કેસીસ હોય છે કે જેમાં જૂના સમયમાં જ્યારે સર્જરી થતી હૃદયની, તે વખતે હૃદયના જે ફંક્શન છે એ મશીન દ્વારા કરવામાં આવતા. એટલે લોહીને શુદ્ધ કરવાનું અને આખા શરીરમાં એનો સંચાર કરતા રહેવું, એના માટે મશીન લગાવવામાં આવતું, આર્ટિફિશિયલ પંપ, અને હૃદયને ધબકતું બંધ કરી દેવામાં આવતું. એ બંધ હૃદય હોય એના અંદર ઓપન હાર્ટ પછી કરી અને સર્જરી થતી, પછી ફરી પાછું બધું છેડાઓ જોડીને એને ચાલુ કરી દેવામાં આવતું. એવા પણ ઘણા કેસીસ જોવા મળ્યા છે કે જેમાં કોઈ વ્યક્તિનું હૃદય જ બદલી નાખવામાં આવ્યું હોય. ભલે એ વ્યક્તિ 3-4 દિવસથી વધારે જીવી નથી, પણ ડુક્કરનું હૃદય માણસના હૃદયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હોય એવા પણ કિસ્સાઓ છે. અને જે ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે એ પણ જ્યારે એમાંથી કાઢીને મૂકી રાખવામાં આવ્યું કે તાજું ધબકતું હૃદય તો જોડી શકાય નહીં, તો એ બંધ હૃદયને જ ફરી પાછું માણસના હૃદયમાં એનું પ્રત્યારોપણ કરીને ફરી પાછું એનું પમ્પિંગ અને ઇલેક્ટ્રિક શોક આપીને એના અંદર બ્લડ સર્ક્યુલેશન અને પંપને ચાલુ કરવામાં આવે અને પછીથી એનું હૃદય સીવી દેવામાં આવે. તો એવી સ્થિતિમાં આપણે સમજી શકીએ કે જે કોઈ શરીરમાંથી કાઢી દીધેલું હૃદય છે એમાં આત્મા હોય એવું માની શકાય નહીં. તો કહેવાનો મતલબ એ છે કે આત્મા હૃદયમાં હોય છે, આ ઉક્તિ એ હૃદયની શરીરમાં જે મુખ્યતા છે એને લક્ષ્યમાં રાખી એમ કહેવામાં આવે છે. એનું કોઈ સ્પેસિફિક પ્લેસ આત્માનું હોય છે એવું આપણે એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ કહી નથી શકતા. કેમ કે આગળ જતાં એક દિવસ એવો આવી શકે કે કદાચ ડુક્કરનું ન સહી પર આર્ટિફિશિયલ હૃદય પણ બનાવીને સાયન્ટિસ્ટ આપણા શરીરમાં મૂકી દે, જે કોઈ પણ ફાઈબરનું હોય કે કોઈ મેટલનું હોય. તો પછી એવી સ્થિતિમાં આપણે જો એમ કહીએ કે આત્મા એ હૃદયની અંદર હોય છે, તો એ વાત પછી સિદ્ધ ન થઈ શકે. એટલે આપણે એમ જ સમજવું જોઈએ કે શરીરમાં છે આત્મા, ભગવાન દ્વારા મૂકેલી એક ચૈતન્ય શક્તિ છે, અને એ જ્યાં પણ છે એનો પ્રભાવ સર્વત્ર પડે છે, પૂરા શરીરમાં. ખ્યાલમાં આવ્યું? કંઈ છે પ્રશ્ન? એમ જ ખાલી છે. હા ઉમંગ, માઇક આપો ભાઈ એને, તો સ્ટેજનો આર્ટિસ્ટ છે.
તું શું હતો? ભીતરિયાજી હતો? અચ્છા, હવે એ જ ને. આ યોગ માર્ગમાં નિયમમાં ઈશ્વર પ્રણિધાન એ સમજમાં નથી. એટલે દેવ પૂજા. ઈશ્વર પ્રણિધાન એટલે દેવ પૂજા. અને યમમાં અપરિગ્રહ. અપરિગ્રહ એટલે સંગ્રહખોરી નહીં કરવાની, કંઈ પણ કમાવા દમાવાનું નહીં. નિયતિ કાંઈ છે પ્રશ્ન? તો ચાલીએ આગળ. ચલો, હવે જુઓ, મોક્ષના પ્રકરણમાં સ્વતઃ મોક્ષ પ્રાપ્ત કરવાના યોગ માર્ગ અને સાંખ્ય માર્ગ, આ બે ઉપર આપણે વિચાર કર્યો. હવે દેવના આશ્રયથી મુક્તિ પ્રાપ્ત કરવાના ઉપાયોનું વર્ણન આવે છે. શ્રી મહાપ્રભુજી એ સમજાવે છે અહીંયા કે ભગવાન જે વખતે સૃષ્ટિ કરે છે તે વખતે આ જે જગતરૂપી સૃષ્ટિ છે એ પ્રકૃતિના 3 ગુણોથી નિયમિત થાય છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને એ જે 3 ગુણોથી બનેલી આ પ્રકૃતિ છે એના એ ગુણોનું નિયમન કરવા માટે ભગવાનનું એક રૂપ વિષ્ણુ રૂપમાં, એક શિવ રૂપમાં અને એક બ્રહ્માના રૂપમાં આ સૃષ્ટિમાં એની પ્રતિષ્ઠા કરે છે ભગવાન. તો પરબ્રહ્મ કોઈક એક રૂપ ધારણ કરીને શિવ બને છે, એક રૂપ ધારણ કરીને એને બ્રહ્મા અને વિષ્ણુ પણ બને છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એમ કહી શકાય કે એ પરબ્રહ્મનું જ કોઈક પ્રતિનિધિ સ્વરૂપ છે. એ વિશિષ્ટ દેવો છે. બીજા અનેક દેવો છે, પણ એ દેવો કરતાં પણ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એમનું મહત્વ સૌથી વધારે છે. એટલે એમનું શક્તિ સામર્થ્ય પણ એટલું છે કે એ તમને જોઈએ તે ફલ આપી શકે. એટલે ભગવાન જે ફલ આપી શકે લગભગ એ પ્રકારના ફલ એ દેવો પણ આપી શકે, એવી એમના અંદર સામર્થ્ય છે. બીજા જે દેવતાઓ છે એમની કન્ડિશન કેવી છે કે દાખલા તરીકે ઇન્દ્ર છે, તો તમે ભગવદ્ ગીતાના ક્યારેક વાંચ્યું કર્યું હોય તો એમાં આવતું હશે કે જેમ ભગવાન અવતાર ધારણ કરે છે પ્રત્યેક યુગમાં, એવી રીતે પ્રત્યેક મન્વંતરમાં ઇન્દ્ર બદલી જતા હોય છે. આપણે ત્યાં જેમ થાય ને કે 5 વર્ષ થાય ત્યારે આપણું જે મંત્રીમંડળ છે રાજ્ય સ્તરનું અને કેન્દ્ર સ્તરનું, એની ફરીથી ઇલેક્શન થાય. એટલે જનતા પોતાના પ્રતિનિધિઓને ઇલેક્ટ કરે અને એ પછી ફરી પાછા સરકાર બનાવી અને દેશ ચલાવે. તો એ 5-5 વર્ષનો સાયકલ હોય છે. એવી રીતે આ જે સૃષ્ટિની વ્યવસ્થા છે એમાં જેટલા દેવતાઓની નિયુક્તિ છે એ દેવતાઓ પણ અમુક ટાઈમની અંદર ફરી પાછા બદલી જતા હોય છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ કમ્પેરેટિવલી એ દેવતાઓ કરતાં વધારે સ્થિર દેવતાઓ છે. અને બ્રહ્મા, વિષ્ણુ સિવાયના જેટલા પણ દેવતાઓ છે એ બધા બદલી જતા હોય છે. મુક્તિ એ દેવતાઓ પણ આપતા હોય છે અમુક પ્રકારની, પણ એ મુક્તિ એવી છે કે બિચારા પોતે બંધાયેલા છે, તો કોઈકને મુક્ત કરે તો એ મુક્ત પણ કેવા કરે. એટલે અન્ય દેવતાઓની મુક્તિની ચર્ચા અહીંયા શ્રી મહાપ્રભુજીએ કરવાનું જરૂરી નથી માન્યું, કેમ કે એ દેવતાઓ દ્વારા મળતી મુક્તિ પણ કોઈક પ્રકારના બંધન જેવી જ મુક્તિ છે. એ કોઈ બહુ સારી ક્વોલિટીની મુક્તિ નથી. સમજમાં આવ્યું ને? એમની તુલનામાં આ જે ત્રિદેવ છે એ ત્રિદેવો વધારે સામર્થ્યશાળી છે અને એમના દ્વારા મળતી મુક્તિ છે એ
પરમેનન્ટ ટાઈપની મુક્તિ છે, શ્રેષ્ઠ પ્રકારની મુક્તિ છે. ફરીથી એમાં જે બ્રહ્માજી છે એ બ્રહ્માજીના વિષયમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે એ આ ભગવાનની આજ્ઞાથી સૃષ્ટિની રચના કરે છે. ભાગવતજીનું તમે જો કર્યું હોય તો તમે તૃતીય સ્કંદમાં પહોંચ્યા છો? તૃતીય સ્કંદ સુધી બીજો આવ્યો છે. હા, તો તૃતીય સ્કંદ તમારો આવશે ને ત્યારે એનું તમને ભાગવતજીમાં વાંચન મળશે કે પ્રભુએ જ્યારે ઈચ્છા કરી કે સૃષ્ટિને પ્રકટ કરો તો બ્રહ્માજી એ પ્રભુની ઈચ્છાની સાથે બ્રહ્માજી પણ પ્રભુમાંથી પ્રકટ થયા અને એમણે ધ્યાન કર્યું પ્રભુનું. અને ધ્યાન કરતા બ્રહ્માજીને એ ન સમજાયું કે મારે આ સૃષ્ટિને કેવી રીતે બનાવવી, કેમ કે પ્રભુ કયા પ્રકારની સૃષ્ટિ બનાવવું એવી ઈચ્છા કરી રહ્યા છે એ જ્યાં સુધી બ્રહ્માજી કે મને સ્પષ્ટ ન થાય ત્યાં સુધી હું સૃષ્ટિની રચના કેમ કરું. એટલે ઘણી બધી એમને એ મશક્કત કરવી પડી સૃષ્ટિની રચનામાં. અને પછી જ્યારે એમને પ્રભુએ સંકેત કર્યો અને પ્રભુ જેવી સૃષ્ટિ બનાવવા ઈચ્છી રહ્યા છે એ સૃષ્ટિને એમણે બ્રહ્માજીને બતાડી, એનો આખો બ્લુપ્રિન્ટ. ત્યારે પછીથી બ્રહ્માજી આ સૃષ્ટિને પ્રકટ કરી, એની રચના કરી. તો બ્રહ્માજી સૃષ્ટિને બનાવનાનું કામ કરે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાને મુક્તિ આપવાનું કામ બ્રહ્માજીને નથી સોંપ્યું, કેમ કે બનાવનારો છે. બનાવનારો વ્યક્તિ તોડફોડનું કામ કરે કે બનાવેલી વસ્તુ છે એને એમાંથી માઇનસ કરવાનું કામ કરે, એ એના સ્વભાવમાં ન આવે, એ જરા ગડબડી થઈ જાય. એટલે બ્રહ્માજી આપણને શાસ્ત્ર બતાવે છે, માર્ગદર્શન કરે છે, ગુરુ તરીકે છે, પણ સૃષ્ટિ બનાવનાર બ્રહ્મા સૃષ્ટિમાંથી મુક્ત કરવાનું કામ નથી કરતા. એમાં એમને મજા નથી આવતી, એમાં એમની શક્તિ સામર્થ્યમાં કોઈ કમી નથી, પણ બ્રહ્માજી એમના સ્વભાવથી વિપરીત હોવાને કારણે આ કાર્ય નથી કરતા. એટલે મોક્ષ બ્રહ્મા સિવાયના જે વિષ્ણુ અને શિવ બે દેવો છે એમના પાસેથી પ્રાપ્ત થાય છે. તો જે વ્યક્તિને સાંખ્ય યોગના દ્વારા સ્વયં મુક્તિ પ્રાપ્ત ન કરીને ને કોઈનો મુક્તિની મેળવવા માટે સહયોગ જોઈતો હોય કે મને કોઈ સહારો આપે, તો એમણે બ્રહ્મા અને શિવનો આશ્રય કરવો જોઈએ, એમની ભક્તિ કરવી જોઈએ. જેમનું લક્ષ્ય મોક્ષ હોય તે. શું? જેમનું લક્ષ્ય મોક્ષ હોય એમણે શિવ અથવા બ્રહ્મા, એને જેની પસંદગી હોય તે રીતે. તો અહીંયા જે મુખ્ય વાત છે એ છે કે જ્યારે મોક્ષ મેળવવા માટેનો સ્વતંત્ર ઉપાય છે તો બ્રહ્મા શિવ કે વિષ્ણુનો સહયોગ શા માટે લેવો? એના બે કારણ છે એના પાછળ. એક કારણ તો એ છે કે કેટલીક નેચરલ લિમિટેશન આપણા ઉપર હોય. જેમ આપણે જોયું કે સાંખ્ય માર્ગ આપણને સંન્યાસ બતાવે છે, પણ સંન્યાસ બ્રાહ્મણ સિવાય કોઈ લઈ ન શકે. તો જે ક્ષત્રિય હોય કે વૈશ્ય કે શૂદ્ર વર્ણનો હોય એને જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો એ સંન્યાસ ન લઈ શકે, તો એનો મુક્તિનો માર્ગ અટકી જાય. તો એને એક બીજું ઓપ્શન આપે છે કે ભાઈ તું યોગ કર. હવે યોગનો ઉપાય પણ એ જાતનો છે કે એમાં જો નાનકડી સરખી પણ ભૂલ થાય, જેમાં આપણે જોયું કે ધારણા, ધ્યાન અને સમાધિ, એમાં ધારણામાં યોગ આખો ચિત્તને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવા માટેનો ઉપાય એ યોગ છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ એમ કહેવાય છે. તો ચિત્તની વૃત્તિને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરી દેવી, બધી જગ્યાએથી ખેંચી તાણીને હટાવીને, એનું નામ યોગ છે. એટલે ચિત્ત ઉપર અંકુશ પ્રાપ્ત કરવો એ યોગનું સૌથી પહેલું, એટલે પ્રાથમિકતા એ વિષયમાં છે. અને ચિત્ત આપણું એટલું બધું સેન્સિટિવ છે અને ચિત્તને ભટકવા માટેના જે રસ્તાઓ છે એ આપણી ઇન્દ્રિયો છે બધી. જે ઇન્દ્રિયો ખાલી એના નજીકના વિષયોમાં જ જતી હોય એમ નહીં, પરંતુ જે વિષય આપણા પાસે ન હોય, આપણાથી 5000 કિલોમીટર છેટું હોય તો એ ચિત્ત તો ત્યાં જઈ શકે. એટલે કોઈ વસ્તુ આપણા નજીક હોય એનાથી ફરક નથી પડતો, કે દૂર હોય એનાથી કોઈ રાજી થવા જેવું નથી.
આપણે અહીંયા બેઠા હોય ને ઓસ્ટ્રેલિયા આપણું મન ચાલ્યું જાય કે સ્વિટ્ઝરલેન્ડ આપણું મન ચાલ્યું જાય, થઈ શકે ને એવું? તો ચિત્ત એટલું બધું સેન્સિટિવ છે, અને એમાં ઘણા વર્ષોની સાધના પછી કોઈ ચિત્તને આપણે સાધ્યું હોય અને એવામાં જરાક પણ ડિસ્ટર્બન્સ એમાં આવ્યું તો પાછું ચિત્ત એ એટલી સાધના ક્ષણવારમાં નષ્ટ થઈ જાય. એટલે યોગનો માર્ગ મોક્ષ માટેનો એક માર્ગ જરૂર છે, પણ એ એટલો બધો ડેન્જરસ છે કે અનંત જન્મોની સાધના એ ક્ષણવારમાં પોતનું ફરી જાય. એટલે કોઈ વ્યક્તિને કોન્ફિડન્સ ના આવતો હોય પોતાના ઉપર કે હું મારી જાત મહેનતે મોક્ષ મેળવી શકીશ, તો એ વ્યક્તિને શાસ્ત્ર એમ સજેસ્ટ કરે છે કે તો કોઈ દેવનો આશ્રય કર, એવા સમર્થ દેવનો આશ્રય કર કે જે તારી આ બધી જે કમજોરી છે એ કમજોરીને તારા ભક્તિભાવને જોઈને ને ઇગ્નોર કરી દે અને પોતાની કૃપા શક્તિના બળથી તને મોક્ષ અપાવી દે. એવો તું પ્રયાસ કર, અને એ વિષ્ણુ અને શિવની ભક્તિથી થઈ શકે. એટલે ભક્તિ એ કે આશ્રય, આ ઉપાય પણ મોક્ષ મેળવવાનો છે. હવે આશ્રયનો મતલબ શું? કે કોઈને આપણે આપણો રક્ષક માનીને એના ચરણમાં આપણે બેસી જઈએ કે હવે તું મારું જે છે તે છે, તું જ મારો કરનારો, એમ આપણે એના ચરણોમાં બેસી જઈએ. આ આશ્રય છે. તું મારો રક્ષક, તું મારો સ્વામી, આવી ભાવનાથી આપણે જેમના ચરણમાં બેસી જઈએ તો એ આશ્રય થયો કહેવાય. અને ભક્તિનો મતલબ છે પ્રેમ કે સ્નેહ. બાલબોધમાં આ વાતને તદાશ્રય અને તદીયતા આ શબ્દથી કહ્યું છે. ગ્રંથ આપણે જોઈશું, તમને ખ્યાલ આવશે. તદાશ્રય અને તદીયતા. તત એટલે તે એટલે પોતાનો જે આરાધ્ય દેવ હોય તે, વિષ્ણુ હોય તો વિષ્ણુ, શિવ હોય તો શિવ, કૃષ્ણ હોય તો કૃષ્ણ. તો તત એનો આશ્રય એટલે કૃષ્ણ હોય તો કૃષ્ણાશ્રય, વિષ્ણુ હોય તો વિષ્ણુઆશ્રય, શિવ હોય તો શિવાશ્રય. અને તદીયતા એટલે તત એટલે ફરીથી પોતાનો આરાધ્ય, અને તદીય એટલે તેનો થઈ જવું, તેના થઈ જવું, એટલે એને સમર્પિત થઈ જવું. ભક્તિનો અર્થ સામાન્ય રીતે પ્રેમ થાય, પણ એ પ્રેમની હાઈટ કોને કહેવાય? કે જે પ્રેમ કોઈ વ્યક્તિને કોઈના પ્રતિ સમર્પિત થવા સુધી લઈ જાય. કમ્પ્લીટ ડેડિકેશન આપણું હોય, સરેન્ડર તો હોય પણ કમ્પ્લીટ ડેડિકેશન પણ આપણું હોય, તો એ પ્રેમ એ સર્વોચ્ચ પ્રેમ છે. અને જો પ્રેમ સમર્પણની અંદર કલ્મિનેટ ન થાય તો એ પ્રેમ નથી, પણ રુચિ કહી શકાય. કે એમાં એને રુચિ જરૂર છે, પણ હજી એના પ્રતિ સમર્પિત નથી થયો. જેમાં આપણે બધું મૂકીને ને ભણનારાઓ ક્યાંક દૂર દૂર સુધી ભણવા ચાલ્યા જાય, પરિવાર બધું. આપણા ઘરમાં બેન દીકરીઓ હોય તો એ પોતાના માતા પિતા ભાઈ બધાને છોડીને ને જેની સાથે લગ્ન થાય ત્યાં રહેવા ચાલ્યા જાય. સમર્પણના એ બધા એક્ઝામ્પલ છે. તો નોકરી આપણને મળે તો આપણે આપણું ઘર પરિવાર બધું છોડીને ને જ્યાં આપણને આજીવિકા મળતી હોય ત્યાં ચાલ્યા જઈએ. આ પણ સમર્પણ છે એક જાતનું. તો સમર્પણનો મતલબ શું છે? કે આપણે એને મેળવવા માટે બીજું બધું જ છોડીને એના થઈ જઈએ. એ જાતનું જે ડેડિકેશન છે એને આપણે સમર્પણ કહીએ છીએ. તો મોક્ષ મેળવવા માટે શિવ કે વિષ્ણુનો એવો આશ્રય હોય કે એના સિવાય બીજા કોઈ તરફ આપણી દૃષ્ટિ ન જાય, એવી ભક્તિ હોય કે આપણે એને સમર્પિત થઈ શકીએ. તો એવા ભક્તને શિવ કે વિષ્ણુ કૃપા કરી અને મોક્ષ આપે છે. અને એ જે આશ્રય અને ભક્તિ છે એને આપણા શાસ્ત્રમાં નવદા ભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. નવદા ભક્તિના સ્વરૂપને આપણે આગળ જોઈશું.
શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન સખ્ય દાસ્ય અને આત્મનિવેદન આ નવદા ભક્તિનું સ્વરૂપ છે. તો આ નવવિધ ભક્તિ એ દેવની જ્યારે કરવામાં આવે અને એનાથી એ દેવ પ્રત્યે આપણો પ્રેમ પ્રકટ થાય, એ પ્રેમથી દેવ આપણા ઉપર પ્રસન્ન થાય. આ બધી જે 9 પ્રકારો છે એની એક્સરસાઇઝ પણ કહી શકાય, એની મજૂરી પણ કોઈ કરી શકે અને એ પ્રેમવશ પણ થઈ શકે. જેમ એવા મશીન આવે છે, તમે હરિદ્વાર કે ઋષિકેશ તરફ જાઓ ને તો ત્યાંના મંદિરોમાં એવા મશીનો હોય છે કે જે મશીનો આ નવદા ભક્તિ કરતા હોય. શ્રવણની તો મશીનને જરૂર પડે નહીં, કેમ કે સિવાય કે જે કેસેટની અંદર રેકોર્ડ કરો તે વખતે એને શ્રવણની જરૂર પડે કંઈક સાંભળવાની. પછી કીર્તનમાં એમને કંઈ મહેનત ન પડે, ચાપ ચાલુ કરો એટલે ટેપ છે એ કીર્તન કરે. ટ્રેક ચેન્જ કરો તે વખતે થોડીક વાર સ્મરણ કરવું પડે એને, અધરવાઇઝ ફટાકથી એ કીર્તન ચાલુ થઈ જાય એના. તો શ્રવણ કીર્તન સ્મરણ બહુ ઇઝીલી ત્યાં થઈ જાય. એમાં વિસ્મરણ તો જ થાય કે એ ટેપ કરપ્ટ થઈ જાય, કે એમાં કોઈક ઇલેક્ટ્રિક શોક આવી જાય, કે મેગ્નેટમાંથી આવી જાય હેવી એકદમ, તો અંદરનો ડેટા ચાલે જાય. બાકી એ વિસ્મરણ એને થતું જ નથી. તો શ્રવણ કીર્તન સ્મરણ મશીન પણ કરતો હોય છે. અને બાકી તમે અહીંયા પણ કોઈ મંદિરમાં જોશો તો નગાડા અને ઘંટા અને એ બધું ચાંપ દબાવો એટલે જસદણ કરીને ગામ છે સૌરાષ્ટ્ર બાજુ, ત્યાં ખાસ મંદિરના નગાડા અને ઘંટા આરતી વખતે વગાડવા માટેના મિકેનિકલ બનતા હોય છે. તો ચાંપ દબાવો એટલે એક દંડો આમ ઊંચો નીચો થાય તો નગાડા વાગે, એના નીચે ઘંટો છે એમ ટણીંગ 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 ઘંટો વાગે. એવી રીતે બધી જ પ્રક્રિયાઓ, એક રોબોટિક એવો હેન્ડ હોય કે જે ચાંપ દબાવો એટલે એના હાથમાં એક બલ્બ પ્રકાશિત થઈ જાય અને દેવના આગળામાં આમ ફરે એટલે દીવો આરતી ઉતરી જાય. પછી કંઈક નીચેથી ફૂલની વર્ષા કરવા માટેનું કંઈક સાધન હોય તો એ આમ કરીને ફૂલ ઉડી જાય. બધી જ ભક્તિના પ્રકારો મિકેનિકલી થઈ શકે, મજૂરી તરીકે પણ કરાવી શકાય. પણ એ જે ભક્તિ છે એ ભક્તિનો ક્રિયા માત્ર છે. અને પ્રેમના બલથી જે ભક્તિ થાય એ એક જુદી ભક્તિનો પ્રકાર છે. તો અહીંયા ખાસ એના ઉપર ધ્યાન આપો તમે. અને આ જે ભક્તિ છે એ જેમ વિષ્ણુ કે શિવના સંદર્ભમાં મહાપ્રભુજી કહી રહ્યા છે, એ જ ભક્તિના પ્રકારો આપણે ત્યાં પણ, જેમને મોક્ષની કામના નથી પણ પ્રભુમાં જેમને નિસ્વાર્થ પ્રેમ છે એમના માટે પણ ભક્તિનું સ્વરૂપ આ જ છે. તો એના ઉપર ફરીથી ધ્યાન આપો. અહીંયા શ્રવણમાં વાંચ શું લખેલું છે? શ્રવણ ભગવદીય વક્તૃમુખાત ભગવજ્જનામ મસ્તોત્રાદિનામ શ્રદ્ધયા આકર્ષણમ ભગવદીય વક્તૃમુખાત ભગવત જન્મ નામ સ્તોત્રાદિનામ શ્રદ્ધયા આકર્ણનમ. આપણા સંપ્રદાયના વિદ્વાન થયા બાલકૃષ્ણ ભટ્ટ, એમણે એક સેવા કૌમુદી નામથી ગ્રંથ પ્રકટ કર્યો છે. એ સેવા કૌમુદીમાં એમણે નવદા ભક્તિનું સ્વરૂપ આ રીતે સમજાવ્યું છે. તો શ્રવણ કરવું એટલે જે ભગવદીય હોય, એટલે જે ભગવાનમાં પ્રેમવાળો હોય, ભક્તિવાળો હોય, એમના મુખથી પ્રભુના જન્મ, પ્રભુના નામ, પ્રભુના સ્તોત્ર, પ્રભુની લીલા, પ્રભુનું મહાત્મ્ય, ગુણો, આ બધાનું શ્રદ્ધાપૂર્વક એને સાંભળવા, આ શ્રવણ ભક્તિ છે. આમાં શ્રદ્ધા ઉપર સર્કલ કરવું જોઈએ, એટલે ત્યાં સ્ટ્રેસ આપવાનો છે કે શ્રવણ કરવું એ કોઈ એવું નથી કે ચલો બ્રશ કરી લીધું કે નહીં, નાસ્તો કરી લીધો કે નહીં, ચલો શ્રવણ થઈ ગયું એમ કરીને આપણે કોઈક નિયમ બનાવ્યો કે 5 મિનિટ તો અમે કંઈક સાંભળીએ છીએ એટલે ટેપ વાગતી હોય ચાલુ કરી દો, ચલો શ્રવણ ભક્તિ થઈ ગઈ. એ અર્થમાં આને નથી લેવાનું. પ્રભુ શ્રવણ શા માટે કરવું કે આપણા જે શરીર છે એને નવદ્વારવાળા કહેવાય છે. આ પૂરને નવદ્વાર પૂરે દેહી એમ કહેવાય છે કે આ 9 દરવાજાવાળું છે. તો જે દરવાજાથી આપણને પ્રભુને અંદર આપણા પ્રવેશી શકીએ
એને ભગવત પ્રવેશનો દ્વાર બનાવવો જોઈએ. તો કાનનો વિનિયોગ પ્રભુમાં થાય અને એના દ્વારા જો પ્રભુ આપણા અંદર પ્રવેશી શકે આપણા બુદ્ધિમાં, એના માટે શ્રવણ છે. તો એ શ્રવણ શ્રદ્ધાપૂર્વક થવું જોઈએ અને પ્રભુના જેટલા પક્ષો છે એ દરેક પક્ષનું આપણને શ્રવણ કરવું. હવે જે શ્રવણ કરવું એનો મતલબ ખાલી કાનથી સાંભળવું એવો જ નથી. ઇન્ટેક પ્રભુનું હોવું જોઈએ. આપણે અંદર કંઈ પણ નાખવું છે તો જૂના સમયમાં કેમ કે આ બધા પેપર્સ ને એ બધું અત્યારે જેટલું ઇઝીલી અવેલેબલ થાય છે એટલું જૂના સમયમાં હતું નહીં. એટલે પઠન ભક્તિ એવી જાતનો કોઈ પ્રયોગ પ્રાચીન શાસ્ત્રમાં આપણને જોવા નથી મળતો. જૂના સમયમાં શાસ્ત્રને લખવું એ પણ અપરાધ ગણાતો કે લખવું નહીં જોઈએ, કેમ કે જે રિટર્ન હોય પેપર ઉપર એ પછી એનો કંઈ પણ ઉપયોગ થઈ જાય, એનો આદર સત્કાર જળવાય નહીં. આપણે મોઢામાં દાંતણ કરતા હોઈએ પેનનું અને પછી મહાપ્રભુજીના ગ્રંથો ઉપર કે પ્રભુના નામ માટે પણ એ પેનનો ઉપયોગ કરતા હોઈએ તો એ અપરાધ છે. તો આવા બધા કારણે લખવું એ અપરાધ ગણાતો હતો, નિંદનીય ગણાતું હતું. એટલે ભગવદીના મુખથી શ્રવણ કરવું એવો પ્રયોગ હતો. પણ કોઈ ભગવદી ઉપલબ્ધ ન હોય અને શાસ્ત્ર ગ્રંથો ઉપલબ્ધ હોય કે જેમાં પ્રભુના નામ, લીલા, ગુણ, સ્વરૂપ વગેરેનું વર્ણન પ્રાપ્ત થતું હોય તો એને વાંચીએ એ પણ શ્રવણ ભક્તિના ઇક્વિવેલન્ટ છે એમ સમજવું જોઈએ. એટલે શ્રવણ ઓબ્લિક પઠન એમ આપણે કરી શકીએ. આવી ખ્યાલમાં આજના સંદર્ભમાં શ્રવણ ઓબ્લિક પઠન ભક્તિ એવું પણ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. આ એક વાત. તે પછી કીર્તન. માઇક જેની પાસે હોય બોલો. અહીંયા નથી. હા તો જે તું બોલ ને કંઈ વાંધો નથી. ભગવાન નામ કર્મ સ્તોત્રાદીનામ શ્રદ્ધયા કથનમ. આનો મતલબ શું થયો જરા કર ગેસ. સરળ છે એકદમ. ભગવત નામ કર્મ સ્તોત્ર આદિ નામ કથનમ. કથન એટલે